મારી નાત વિહોતરને મારા હૃદયથી વંદન. સર્વપ્રથમ માનનીય મહંત શ્રી કનીરામ બાપુજી એમના પૂજ્ય ચરણોમાં વંદન. સાથે સાથે કાસવા ધામના આપણા ભુવાજી શ્રી એમનું પણ હૃદયપૂર્વક લાગણીથી ચરણ સ્પર્શ અને તેમજ સાથે આવેલા તમામ સંત મહંતો જે પણ પાછળ બેઠેલા છે તેમને મારા રબારીની દીકરી તરીકે ચરણ સ્પર્શ અને વંદન. સાથે સાથે માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, નાગજી કાકા અમારી બાજુમાં બેઠા છે. આમ હું પેલા ગ્રુપની અંદર છું એટલે ઘણીવાર એમનું બધું જોતી હોઉં છું, પણ રૂબરૂ મળવાનું મારે આજે થયું એટલે પરમ વંદનીય અને વડીલ કે આટલો સરસ કારભાર જેઓ સંભાળી રહ્યા છે એવા નાગજીભાઈ દેસાઈ, દિનેશભાઈ, આપણા જીવન કાકાના દીકરા મુકેશભાઈ, કેડી દેસાઈ સાહેબ અને તમામ સંત મહંતો તેમજ સર્વ મહાનુભાવો અને જંત્રાલવાળા અમૃતભાઈ. કદાચ બધા નામ લેવા મને યાદ પણ ન હોય અથવા કદાચ શક્ય નથી. અને હમણાં જ એમનું સન્માન થયું એવા માનનીય શ્રી ભુવાજી શ્રી અમિતભાઈ ભુવાજી અને જેમને કાર્યક્રમ કર્યો છે એવા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને મને ફોન કર્યો એવા સાબરમતી અરવલ્લી રબારી સમાજના તમામ આયોજકો જેમણે મને એ આપની વચ્ચે ઉપસ્થિત રાખી અને બોલવાની તક આપી છે. આજે જ્યારે મને વાત કરવાની કહી, હું રાજસ્થાન હતી, પરંતુ શિક્ષણની વાત આવી અને એક સરસ સંકુલ જ્યારે આવા વિસ્તારની અંદર એવું કહેવાતું કે બનાસકાંઠા અને સાબરકાંઠાને પહેલાં પછાત ગણવામાં આવતો શિક્ષણની દ્રષ્ટિએ અને સામાજિક રીતે પણ, ત્યારે જો આ વિસ્તારની અંદર અને એ પણ હાઈવે ટચ એક શિક્ષણ સંકુલ ઊભું થાય અને સમાજના વડીલો, અને મેં જોયું કે આપણે ભુવાજીશ્રીઓએ પણ ચિંતા કરી છે સમાજની, તો આવા તમામ લોકોના સહયોગથી જ્યારે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થતી હોય અને મને આમંત્રણ આપવામાં આવે તો હું ના ન પાડી શકું. એટલે મને હમણાં જેમ કહ્યું કે બેન ના નથી પાડતા, પરંતુ મને એવું લાગે કે ક્યાંક આપણું નાનકડું યોગદાન, કદાચ આપણે બીજા યોગદાન જે લક્ષ્મીપતિ છે જેમની પાસે લક્ષ્મીનો વાસ છે એ લોકો જે આપી શકે છે એ નથી આપી શકતા, તો ક્યાંક શિક્ષણ માટે અથવા ક્યાંક સમાજ માટે કંઈક કહેવા અથવા કરવાનું જવાનું થાય તો હું ચોક્કસ જાઉં છું. અને આજે જ્યારે મને વાત કરવાની તક આપી, મેં હમણાં જ આ આખું સામાજિક બંધારણ મારા હાથમાં જે પ્રિન્ટ કોપી છે એ મને મળી. મેં જોયું કે એક ધર્મગુરુઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય કરતાં મને એક વાત સમજાઈ હતી કે આપણા હિન્દુ સમાજને જો જાગૃત રાખવો હશે તો ધર્મગુરુ અને સંતોએ આ કામ ઉપાડવું પડશે. હવે એ સમય નથી કે સામાજિક કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને સમજાવી શકે, પરંતુ અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે, જે ધર્મનો યુગ ચાલી રહ્યો છે અને એમાં પણ રબારી સમાજ ધર્મને માને છે. આ સમાજના અંદર જ મેં એવું જોયું છે કે ધર્મની જ્યોત હજી પણ આપણે ત્યાં માતાજી અને આપણા જેટલા પણ દેવી દેવતાઓ, આપણે નાગને પણ પૂજીએ છીએ. વિચાર કરજો તમે કે આ સમાજ એનો ઇતિહાસ ઘણો મોટો છે. કદાચ અજયભાઈ પાસે ઘણું બધું હશે ને ઘણું બધું કહી શકશે, પરંતુ જ્યારે એ ધર્મોને સંતોએ જ્યારે આખી ધુરા સંભાળી હોય અને એમણે જ્યારે આવા બંધારણો બનાવવાની શરૂઆત કરી હોય, તો હું એવું માનું છું કે ધર્મના જે કહેવાય ને કે ધર્મને જે સંભાળનારા લોકોના હાથમાં જ્યારે ચડી આવી છે, તો હું ચોક્કસ માનું છું કે આ સમાજ કદાચ એ રાહને જો પકડશે તો આપણે ત્યાં કોઈ એવી શંકાને સ્થાન નથી કે કોઈ સમાજ આપણે બીજા સમાજથી આપણો રબારી સમાજ પાછળ પડી રહે. અને આપણા સમાજ પાસે એક ઉનેહ છે, એ કોઠાસૂઝ છે જે સમજવાની, જેમાં એક મુદ્દો એવો લખ્યો છે. હમણાં થોડાક સમય અગાઉ અમદાવાદ ખાતે એક રબારી સમાજનું બંધારણ બન્યું, એમાં પણ મને બોલાવેલી. ઘણા બધા એવા બધા રિવાજો હતા. કદાચ મેં આમાં તો જોયું છે કે આપણો હજી બનાસકાંઠા, સાબરકાંઠા અને એ બાજુના જે કચ્છ રબારી સમાજ, એ બધામાં હજી એ કદાચ અને બધી પણ હું કહીશ એવા કુરિવાજો હજી નથી આવ્યા. પરંતુ ત્યાં પરિસ્થિતિ એવી હતી, ત્યાંના જે સમાજે મને વાત કરી કે ત્યાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં લગ્ન એટલે કે લગ્ન સગાઈથી માંડીને
બાળકનો જન્મ થાય ત્યાં સુધી એવા મોટા મોટા ખર્ચા આવે છે 1 થી 2 વર્ષની અંદર કે રબારી સમાજનો દીકરો કે દીકરી જેનું ઘર હોય એ પાયમાલ થઈ જાય છે. વિચાર કરજો તમે કે એક લગ્નની સગાઈનો રૂપિયો પણ જે તોહળામાં અપાતો, આપણી દેશી ભાષામાં કહીએ તો કાંસાના તોહળામાં કંસાર સાથે રૂપિયો અપાતો અને એ આજીવન સંબંધ રહેતો. આજે જ્યારે હોટલોની અંદર સગાઈ થાય છે તો એનું આયુષ્ય કેટલું એ સંબંધનું. મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે હોટલોમાં થયેલા સગાઈ અને લગ્ન હોટલોમાં જ છૂટાછેડા થાય છે. તો એ કેટલું તકલાદી સંબંધ. આ પરિસ્થિતિનું નિર્માણ આજે આધુનિક યુગ સાથે જ્યારે આપણે જઈ રહ્યા છીએ, આધુનિક યુગ સાથે કદમ મિલાવવા જોઈએ, પરંતુ ક્યાં? શિક્ષણમાં. પરંતુ આપણે એવી પશ્ચિમી સંસ્કૃતિની દોટ આંધળી મૂકી છે કે આપણે બીજા લોકોને, બીજા સમાજને જોઈને એમના રવાડે ચડીને જે પ્રકારે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે ખર્ચાઓ થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે સમાજ પાયમાલ થઈ જશે. અને એ જ્યારે મને વાત કરવામાં આવી કે બેન સગાઈ અમારી હોટલમાં થાય, ને હોટલમાં પણ 5, 7, 10 લાખ 20 લાખ કોઈની પાસે હોય તો જ હોટલમાં થાય, અને હોટલ એટલે સ્ટેટસ ગણાય. વિચાર કરજો કે જ્યાં ઘરના સ્નેહીજનો, વડીલો ભેગા થઈને આત્મીય રીતે એકબીજાને મળતા હોય, ત્યાં હોટલની ખુશીઓમાં શું એ લાગણી અને એ પ્રેમભર્યું આહ્વાન આપણે જ્યારે એકબીજાને મળીએ. રબારી સમાજમાં એક સરસ રિવાજ છે કે આપણે ગળે ભેટીએ છીએ. કદાચ હવે હાથ મિલાવવાની પદ્ધતિ આવી છે, પરંતુ હું નાની હતી ત્યારે મેં જોયેલું છે કે મારી માં બીજી કોઈ સમાજની બીજા કોઈ બહેનને મળે તો ગળે મળતા. ગળે 2 વાર એને આ બાજુ ને આ બાજુ મળવાનું થતું. એક સ્નેહ હતો, એક આત્મીય હૂંફ હતી. આ ક્યાં ગઈ? આજે એ દિશામાં પણ વિચારવાની આપણે સૌએ ખૂબ જરૂર છે. એ સાથે સાથે મેં જે વાત કરીએ કે સગાઈ પછીની જે પરિસ્થિતિ છે કે લગ્ન પહેલાંનું પ્રી વેડિંગ. આ પ્રી વેડિંગ શબ્દ ખબર નહીં ક્યાંથી આવ્યો છે. વેસ્ટર્ન કલ્ચરના રવાડે આપણે બધા ચડ્યા છીએ અને જેના કારણે જે સામાન્ય ઘરના દીકરા દીકરીઓ પણ આ જોઈને એમને પણ એવો આગ્રહ હોય છે કે અમારું પણ આવું થાય, અમે પણ આવું કરીએ, અને જેમાં પણ ઘણો ખર્ચો હોય છે. સાથે સાથે મેં એક પરિસ્થિતિ, એક ખરાબ જે દયાજનક પરિસ્થિતિ, સૌથી ખરાબ પરિસ્થિતિ કહી શકાય એવી કે લગ્ન ચાલુ હોય એ દરમિયાન સ્ક્રીન ઉપર જે પહેલાં જે છોકરા અને છોકરીએ લગ્ન પહેલાં જે પ્રી વેડિંગ શૂટ કરાવ્યું હોય એ માનનીય વડીલો જ્યારે બેઠા હોય અને ત્યારે એનું ડિસ્પ્લે થાય. વિચાર કરજો તમે, આ કેટલી કરુણ પરિસ્થિતિ છે જે ખરેખર ખૂબ હાનિકારક છે. મેટ્રોપોલિટન સિટી એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત જે આપણો સમાજ રહે છે ત્યાં આજે પણ પાર્ટી પ્લોટમાં જ્યાં જે પ્રકારે લગ્ન થાય છે ત્યાં આ પ્રકારના ડિસ્પ્લે ચાલુ હોય છે. શરમજનક અવસ્થામાં વડીલોને મૂકવાની જે પરિસ્થિતિ છે એ પ્રી વેડિંગ. અને એના પછી પણ, લગ્ન પછી પણ જે 5 પ્રકારના, મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે 5 પ્રકારના અલગ અલગ ફંક્શન્સ થાય છે, જેમાં પ્રી બેબી મૂન, પ્રી જે બેબી શાવરના પહેલાં પણ 4-5 મહિનાની અંદર એવા અલગ અલગ શૂટિંગ થાય. વિચાર કરજો તમે કે એ સમાજના જે લોકો છે જેમણે મહેનત કરીને રૂપિયો ભેગો કર્યો છે. આપણો સમાજ પહેલેથી ગર્ભ શ્રીમંત નથી, આપણે સૌ પશુપાલકો છીએ અને એક રૂપિયો ભેગો કરવો એ તમે અહીંયા બેઠેલા વડીલોને બધાને ખબર હશે. તો એક રૂપિયો કેટલા શ્રમથી આપણે ભેગો કરીએ છીએ અને જ્યારે આવા ખોટા ખર્ચાઓ પાછળ, અને એ પણ આંધળું અનુકરણ, ફક્ત લોકોના જોવા માટે અથવા પોતાનું સ્ટેટસ દેખાડવા માટે, પોતે મોટા છે એવું બતાવવા માટે આ પ્રકારનું જે આંધળું અનુકરણ થઈ રહ્યું છે એ ખરેખર દયનીય છે. હું નિંદાને પાત્ર નહીં કહું, આ દયાજનક છે. મને દયા આવે છે લોકોની કે પોતાની સારી લક્ષ્મીનો ઉપયોગ કેવા સ્થાને થાય છે. અને ખૂબ સરસ બધી વાતો છે અંદર ચાલવાની, જે સાટા સામે સાડલા આપવાની, આ બધી જ વાતો અંદર મેં એક વાક્ય વાંચ્યું છે. ખૂબ સરસ. મને આજે ખરેખર ગર્વ અને આનંદની લાગણી થાય છે કે એક ભુવાજી જેમણે ધર્મસ્થાન જાળવી રાખ્યું છે અને સાથે સાથે એમણે સમાજની એક બાબતને પણ વર્ણવી છે. બંધારણ બને એટલે એના એક વસ્તુને એને સાથે સાથે જોડવામાં આવે છે. એટલે મેં જ્યારે આ વાંચ્યું તો મને લાગ્યું કે જો ખરેખર સમાજ એક વાક્યને, એક જે વસ્તુ છે એને જો ફોલો કરશે અથવા એના નિયમોને પાળશે
તો હું એમાં ચોક્કસ માનું છું કે આપણે સૌએ ક્યાંય પાછું પડવાની જરૂર નથી અને શરૂઆત ઘરથી થવી જોઈએ. હું એવું માનું છું કે સમાજ સેવાની શરૂઆત ઘરથી થવી જોઈએ. પહેલાં ઘર, પછી તમે તમારી સોસાયટી, તમારો મહોલ્લો, ત્યારબાદ તમારું ગામ અને શહેર અને ત્યારબાદ દેશની વાત કરી શકીએ. પરંતુ આપણે ત્યાં ઘણીવાર એવું થાય કે આ બધું પછી પાડીશું. પહેલાં આપણી દીકરીના લગ્ન છે અને 25-50 તોલા સોનું આપી હતી. સોનાની વાત મેં વર્ષો પહેલાં કરી હતી. 2016માં કચ્છ રબારી સમાજની જ્યારે કાર્યક્રમ હતો ત્યારે મેં આ સોનાની વાત કરેલી. મેં એમને કહેલું એ બહેનોને, ત્યાં એવો રિવાજ હતો. મને એક માજી આવ્યા મારી પાસે કે બેન મારો દીકરો વાંઢો રહી ગયો. મેં કીધું કેમ બેન, કેમ માજી શું થયું? એટલે એમણે કહ્યું કે મારી પાસે 20 તોલા 25 તોલાનો હાર નહોતો. જે ગીતાબેન પહેરે એવો હાર એમને ત્યાં જોઈએ. એ હાર હોય તો દીકરાના લગ્ન થાય. આવી એમણે એમની વ્યથા મારી સમક્ષ રજૂ કરી. વિચાર કરજો તમે કે જો એ સોનાનો મોહ એ દીકરીઓની અંદર પહેલેથી આવતો આવ્યો છે. આપણા સમાજને સોનાનો મોહ છે, માનું છું, સોનું સારી વસ્તુ છે. પરંતુ એ સોનું આજના યુગ પ્રમાણે, મેં એ સમયે કહેલું કે એ હાર તમારા તિજોરીના બોક્સમાં પડ્યા રહે છે અથવા તમારા બેંકના લોકરમાં. એનું મૂલ્ય નથી. અને તમે જ્યારે કોઈ જગ્યાએ તમે એને માની લો કે એ ઘરેણાં છે, ઘરેણાને વેચવા પણ જશો તો એની મજૂરીને એ બધું કાપીને તમને અડધું કરીને આપશે. પરંતુ એ જ ઘરેણાને જો તમે વાર તહેવારે જ પહેરવાના હો તો એના કરતાં તમે એ ઘરેણાના જે મૂલ્યના જે રૂપિયા છે એનો કોઈ પ્લોટ ખરીદો, કોઈ જમીન ખરીદો, કોઈ દુકાન ખરીદો. તમારો દીકરો એ દુકાને બેસશે અથવા કોઈ મકાન ખરીદો કે કદાચ એનું ભાડું આવશે. પ્રોપર્ટીમાં તમે ઇન્વેસ્ટ કરો. અને હવે તો મ્યુચ્યુઅલ ફંડ, SIPનો પણ જમાનો છે, એમાં પણ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. કોઈ જરૂર નથી કે સોનાનો મોટો હાર પહેરેલો હોય તો જ આપણે મોટા હોઈશું અથવા આપણું પરિવાર મોટું દેખાશે. એની કોઈ જ જરૂર નથી. એ ક્યાંય એવું લખેલું નથી કે મોટા હાર પહેરવાથી કે વધારે ગોલ્ડ પહેરવાથી તમે મોટા લાગો છો. એ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ નથી. અને અત્યારે સોનામાં ને ખોટામાં ક્યાંય ફરક પણ મને નથી દેખાતો. એટલે આપણે બધા જે અન્ય સમાજોની જ્યારે આપણે એની સાથે કોમ્પિટિશનમાં છીએ તો આપણે સૌએ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એ સમાજ કેટલો આપણાથી આગળ છે, એ શિક્ષણમાં આગળ છે. એ અત્યારે કદાચ મેં એક જૈન સમાજની દીકરી સાથે વાર્તાલાપ કરેલો. એણે મને કહ્યું કે અમે ગાડી પણ નથી લાવતા બેન. મેં પૂછ્યું, મેં તો કેમ ગાડી ન લાવો? ગાડીની તો જરૂર હોય અત્યારના આજના યુગમાં. તો કે ના, અમારે ગાડીમાં 20-25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ અમે જૈનો ના કરીએ. અમે એ ગાડીના બદલાનું અમે ક્યાંક પ્લોટ અથવા દુકાનમાં રોકાણ કરીએ જેનાથી અમને ભવિષ્યમાં એની કિંમત મળે. ગાડી એ ખાતું ધન છે. એ બેઠા બેઠા એની અંદરથી પેટ્રોલ નાખવાનું અને ફરવાનું મન થાય એટલે એને તમે ફરવા લઈ જાઓ અને ગાડીને શોરૂમની બહાર લાવો એટલે એની અડધી કિંમત થઈ જાય. આ બેને મને એટલી સરસ વાત કરી કે એ લોકો જ્યારે પણ ફરવા જાય તો ટેક્સી અથવા જે ભાડાની ટેક્સી હોય એની અંદર એ લોકો પોતાને ગાડી બુક કરાવી દે. અને હવે ઓલાની સિસ્ટમ આવી ગઈ છે, તમારા ઘર આંગણે ગાડી આવીને ઊભી રહે. વિચાર કરજો તમે. તો એ લોકો આપણાથી કેટલા બધા આગળ છે વૈચારિક દ્રષ્ટિએ અને બધી જ રીતે. આપણે કહીએ છીએ કે આપણો સમાજ પાછળ જતો જાય છે. આપણા ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે આપણે બધા આજે એ તરફ વળી રહ્યા છીએ કે આપણું ઇકોનોમિકલ, આપણી જે પરિસ્થિતિ છે એ દિવસે ને દિવસે સામાજિક કુરિવાજોની અંદર ખતમ થતી જાય છે. ખૂબ સરસ બંધારણ બનાવ્યું છે. મને થોડીક ઈશારો આપી દેવામાં આવ્યો છે એટલે હું વધારે વાત નહીં કરું. પરંતુ જ્યારે આ શિક્ષણની વાત કરવા માટે બોલાવવામાં આવી છે તો સમસ્ત જે રેક્ટ સમાજની અંદર, રેક્ટ સંસ્થાની અંદર જે લોકો ભણી રહ્યા છે એવા તમામ દીકરા દીકરીઓને હું ચોક્કસ એવું કહીશ કે આપણે સૌએ ભણવાની દિશામાં એટલું આગળ વધવાનું છે. કદાચ UPSCમાં જે 3-4 ગણ્યા ગાંઠા નામો આપણા સમાજના છે એમાં વધારો કરો આપ સૌ. અને આ સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજમાં જેમણે ચિંતા કરી છે એવા માનનીય કલેક્ટર શ્રી JB દેસાઈ સાહેબ, જેમણે હું વર્ષોથી ઓળખું છું, થરાદ હતા જ્યારે ત્યારથી ઓળખું છું, તો એમની પાસે ખૂબ જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર છે અને એમણે ઘણું બધું કામ કર્યું છે. એક સારા અધિકારી તરીકેની એમની છાપ છે. તો આપ સૌ વચ્ચે જો એવા વ્યક્તિ ઉપસ્થિત છે તો એમનો પૂરેપૂરો એ તમામ દીકરા દીકરીઓને હું કહીશ કે એમનો લાભ લે. અને ખૂબ જ સરસ એમના વતીથી આ બધું આયોજન થયું છે. અને ખાસ હું આ સમસ્ત ભુવાજી અને ધર્મગુરુઓનો આભાર વ્યક્ત કરીશ. વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરતા, ધર્મનું કાર્ય કરતા મને એક વાત ચોક્કસ સમજાણી છે કે જો ધર્મગુરુઓ હાથમાં આ ધજા લેશે
તો ચોક્કસ આ હિન્દુ ધર્મને પણ બચાવી શકાશે અને રબારી સમાજને તો બચાવાશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.